મિત્રો 2026માં જો કુંભ રાશિના લોકો 7મા ભાવમાં કેતુથી દૂર રહે છે તો 2026નું વર્ષ તેમના માટે ખુશીઓથી ભરેલું રહેશે. 2026માં ગુરુ 5મા, 6ઠ્ઠા અને 7મા ભાવમાં ગોચર કરશે. શનિ બીજા ભાવમાં રહેશે અને રાહુ પહેલા ભાવમાં એટલે કે લગ્નમાં રહેશે. રાહુ અને કેતુને કારણે તમારા માટે સારું ચારિત્ર્ય જાળવવું મહત્વપૂર્ણ છે. 2026નું વર્ષ તમારા માટે મિશ્ર પરિણામો લાવશે. જ્યારે ગુરુ તમને તમારા કરિયર અને લગ્ન જીવનમાં પ્રગતિ અપાવશે, જ્યારે રાહુ અને કેતુ માનસિક સ્પષ્ટતા અને વ્યવહારના શુદ્ધતાની માંગ કરશે. શનિ પૈસા અને પરિવારના મામલામાં ગંભીરતા જાળવવાની અને સખત મહેનત કરવાની અપેક્ષા રાખશે. તો ચાલો હવે જાણીએ મિત્રો કુંભ રાશિનું રાશિફળ વિસ્તારપૂર્વક. મિત્રો કુંભ રાશિ વર્ષ 2026ના મુખ્ય 4 ગ્રહોની પહેલા ગોચર સ્થિતિઓ જાણીએ. તો સૌપ્રથમ છે ગુરુનો ગોચર. તો મિત્રો ગુરુ ગ્રહ હાલમાં તમારી કુંડળીના 5મા ભાવમાં છે. જૂનથી તે 6ઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ પછી ઓક્ટોબરથી તે 7મા ભાવમાં ગોચર કરશે. 5મા ભાવમાં ગુરુ નોકરીમાં લાભ, સંતાનોથી ખુશી, પ્રેમ સંબંધોમાં મધુરતા અને શિક્ષણમાં પ્રગતિ લાવશે. આ પછી 6ઠ્ઠા ભાવમાં ગુરુ બીમારી, શત્રુઓ અને દેવા અંગે મિશ્ર પ્રભાવ પાડશે. બચત માટે નવી તકો પણ ઉભરી આવશે. આ પછી 7મા ભાવમાં ગુરુ લગ્ન જીવનને ખુશ કરશે. ભાગીદારી વ્યવસાયોમાં નફો લાવશે અને વધુ સારું વ્યક્તિત્વ વિકસાવશે. નંબર 2, શનિ ગ્રહનું ગોચર. તો મિત્રો શનિ આખા વર્ષ દરમિયાન ગુરુના બીજા ભાવમાં રહેશે. આનાથી પૈતૃક સંપત્તિમાં લાભ મળી શકે છે. જો કે શનિ અશુભ હોય તો તે પરિવારમાં મતભેદો પેદા કરશે અને ખર્ચમાં વધારો કરશે. આ તમારી માતા સાથેના તમારા સંબંધો પર નકારાત્મક અસર કરી શકે છે. તે તમારા સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે. પરંતુ ગુરુને મજબૂત બનાવીને શનિ અપાર સંપત્તિ પણ ચોક્કસપણે લાવશે. ત્રીજું છે રાહુનું ગોચર. મિત્રો હાલમાં રાહુ તમારી કુંડળીના લગ્ન ભાવમાં છે. તમે તમારી ક્ષમતાઓ કરતાં વધુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકો છો જો તમે વ્યવહારુ રહો અને કલ્પનાશીલ વિચારો ટાળો. રાહુનો આ ગોચર તમારા મન, હૃદય, પ્રેમ સંબંધો, વૈવાહિક જીવન, વ્યવસાય અને સંતાન સુખ પર નકારાત્મક અસર કરે છે. જો કે 5મા અને 7મા ભાવમાં ગુરુ આ નકારાત્મક અસરનો સામનો કરી શકે છે. નંબર 4 છે મિત્રો કેતુનું ગોચર. જો 7મા ભાવમાં કેતુ શુભ હોય તો તે શુભ પરિણામો લાવશે અને જો તે અશુભ હોય તો તે અશુભ પરિણામો લાવશે. જો તમારી વાણી ખરાબ હોય, તમે વારંવાર અપશબ્દોનો ઉપયોગ કરો છો અથવા વચનો તોડો છો તો તમારું જીવન બરબાદ થઈ જશે. તમારી પત્ની અને બાળકો દુઃખી થશે અને તમે દુશ્મનોથી ઘેરાયેલા રહેશો. તમને તમારી નોકરી અને વ્યવસાયમાં પણ નુકસાન થશે. તમારે કેતુને નિયંત્રિત કરવા માટે પગલાં લેવાની જરૂર પડશે, કારણ કે તેની સૌથી ખરાબ અસર તમારા જીવન ઉપર પડી શકે છે. હવે મિત્રો અન્ય જાણીએ કુંભ રાશિનું કરિયર અને વ્યવસાય કેવું રહેશે. તો નંબર 1, નોકરી. મિત્રો ગુરુ બુદ્ધિ અને સર્જનાત્મકતાના 5મા ભાવમાં પર શાસન કરશે. નોકરી કરતા વ્યક્તિઓને તેમની સર્જનાત્મકતા અને બુદ્ધિમત્તાનો લાભ મળશે. નવી તકો ઊભી થઈ શકે છે. રાહુ તમારી મહત્વાકાંક્ષાને વેગ આપશે. તમે તમારી ક્ષમતાઓના આધારે ઉચ્ચ પદ અથવા માન્યતા પ્રાપ્ત કરી શકો છો. શનિ પગાર વધારાને ટેકો આપી શકે છે. નંબર 2 છે મિત્રો વ્યવસાય. તો મિત્રો 7મા ભાવમાં ગુરુ આ સમયને વ્યવસાય અથવા વ્યવસાયિક ભાગીદારી માટે ખૂબ જ સારો બનાવશે. નવા નફાકારક કરાર થશે. જોકે તમારે કાળજીપૂર્વક આગળ વધવાની જરૂર રહેશે. અમે તમને જૂન પહેલા તમારા આયોજિત પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની મિત્રો સલાહ આપીએ છીએ.
નંબર 3 મિત્રો દુશ્મનો. છઠ્ઠા ભાવમાં ગુરુ અને પહેલા ભાવમાં રાહુ હોવાને કારણે તમારા છુપાયેલા દુશ્મનો હશે. આ દુશ્મનો તમારા વર્તન અને પ્રગતિને કારણે પ્રતિકૂળ રહેશે. દરેક સાથે સારું વર્તન રાખવું વધુ સારું રહેશે. નંબર 4 છે મિત્રો પડકાર એટલે કે મુશ્કેલીઓ. તમારે પહેલા ભાવમાં રાહુ કરતા 7મા ભાવમાં કેતુ તરફથી પડકારોનો સામનો કરવો પડશે. આ ઘર માટે પગલાં લેવાનું વધુ સારું રહેશે. પડકારો ફક્ત પરિવાર અને વ્યવસાયમાં જ ઉદ્ભવી શકે છે. કુંભ રાશિ માટે કેટલાક અચૂક ઉપાય હવે તમને જણાવીશું, જેના દ્વારા મિત્રો તમે અમુક મુશ્કેલીઓમાંથી રાહત મેળવી શકો છો. તો મિત્રો ગુરુ ગ્રહને મજબૂત બનાવવાના ઉપાયો, જેમાં ધન અને જ્ઞાન માટેની વાત થઈ રહી છે. તો નંબર 1, ગુરુવારે ઉપવાસ કરો અને સૂર્યાસ્ત સુધી મીઠું ટાળો. નંબર 2, ગુરુવારે દિવસ દરમિયાન હળદરવાળું દૂધ પીવું. નંબર 3, તમારા નહાવાના પાણીમાં ચપટી હળદર ઉમેરીને સ્નાન કરો. નંબર 4, ખાસ કરીને જરૂરિયાતમંદોને હળદર અને ચણાની દાળનો દાન ચોક્કસપણે કરો. મિત્રો શનિ, રાહુ અને કેતુના ઉપાયો માટે આ અવશ્ય કરો. નંબર 1, શનિ માટે દહીં અથવા દૂધનું તિલક લગાવો અને 43 દિવસ સુધી ખુલ્લા પગે મંદિર જાઓ. નંબર 2, રાહુ, તમારા ગળામાં ચાંદી પહેરો અથવા વહેતા પાણીમાં નાળિયેર ફેરવો. નંબર 3, કેતુ, શુક્રવારે ઘટાઈ ખાવાનું ટાળો અને દરરોજ કેસરી તિલક લગાવો. તો મિત્રો હવે તમારે 2026માં કુંભ રાશિના લોકોને કઈ સાવધાની રાખવાની છે તેના વિશે વાત કરીએ. તો મિત્રો નંબર 1 છે તમારા વચનો પાળો અને કોઈ સલકમ ના કરો. નંબર 2, જુગાર, સટ્ટો કે લોટરીમાં સામેલ ન થાવ. નંબર 3, બિનજરૂરી વાતો ટાળો અને તમારી વાણી ઉપર નિયંત્રણ રાખો. નંબર 4, તમારા સાસરિયાઓ સાથે સારા સંબંધો જાળવો. તમારા સાસરિયાઓ પાસેથી ઇલેક્ટ્રિક ઉપકરણો કે વાદળી કપડાં સ્વીકારશો નહીં. નંબર 5, નકામા તંત્ર મંત્રો કે યંત્રોમાં સામેલ થશો નહીં. હવે મિત્રો આ વર્ષના ખાસ ઉપાય વિશે જણાવીએ તો નંબર 1 છે કે એક વર્ષમાં ઓછામાં ઓછા 2 વાર શનિવારે 10 અંધ લોકોને ભોજન અવશ્ય કરાવો. નંબર 2 છે વર્ષની શરૂઆતમાં મંદિરમાં બીલીપત્રનું ઝાડ વાવો. મિત્રો આ 2 ઉપાય ખાસ કરજો, તમને ઘણી રાહત જોવા મળશે. તો આ હતી સમગ્ર કુંભ રાશિનો વાર્ષિક રાશિફળ અને ગ્રહોની સ્થિતિ તથા તેના ઉપાયો અને સાવધાન. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અંતમાં જણાવેલા ઉપાય જરૂર અજમાવજો. અને વિડીયોની રાય કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય આપજો કે વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારા વિડીયો જણાવતા રહેજો. અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી અથવા તમારા કુળદેવી માનું નામ અવશ્ય લખજો. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.